बढ़े चले हम रुके न क्षण भर, बढ़े चले हम रुके न क्षण भर। हो यह दृढ़ संकल्प हमारा, हो यह दृढ़ संकल्प हमारा। रिलेटिव रियल देखेगा, रिलेटिव रियल देखेगा। केवल आत्मस्वरूप हमारा, केवल आत्मस्वरूप हमारा। अब न अनादि रात बीतेगी, अब न अनादि रात बीतेगी। होगा चार गति में उजाला, होगा चार गति में उजाला। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर। जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। राह में चलते कदम कुदा के, राह में चलते कदम कुदा के। हो मन वच काया की शुद्धि, हो मन वच काया की शुद्धि। प्रतिक्रमण की सुभावना से, प्रतिक्रमण की सुभावना से। अतिक्रमण हम धोते जाए, अतिक्रमण हम धोते जाए। आत्मदर्पण हो बेदागी, आत्मदर्पण हो बेदागी। हो यह सच पुरुषार्थ सुहाना, हो यह सच पुरुषार्थ सुहाना। शासन रक्षक देवी देवों, शासन रक्षक देवी देवों। शांति दूत बनकर आओ, शांति दूत बनकर आओ। आप कृपा की पवित्रता से, आप कृपा की पवित्रता से। धर्म ध्वजा को लहरावो, धर्म ध्वजा को लहरावो। लोकाग्रे आकाशी पथ से, लोकाग्रे आकाशी पथ से। नर्तित मुक्ति सुख की धारा, नर्तित मुक्ति सुख की मंगल मूर्ति श्री गणपति जी, सरस्वती सन्मुख साक्षात्। रिद्धि सिद्धि गण अधिपति जी, गणधर गौतम अपक्षपात। शुभ कार्यों मां प्रथम स्मरणे, सद्बुद्धि दातार प्रसन्नम। विपुलमति दुख भंजक श्री गणपत्ये नमो नमः। गणपत्ये नमो नमः। गणपत्ये नमो नमः। ગૌતમ સ્વામી એમનો આજ જન્મ એમનો આ સ્તરે થયેલો, એટલે કે આ ગામમાં કે આ સ્તરે. તો ગૌતમ સ્વામી કેવા હતા? તો કે પ્રખર બ્રાહ્મણ હતા અને બધા શાસ્ત્રોને બધા એમને સારું આવડે એટલે બધા એમને સર્વજ્ઞ કહેતા હતા. તો આમ ભગવાન ભાવના પ્રથમ ગંધર કહેવાય
એ જયારે પૂજા યજ્ઞ કરાવતા હતા તે બધા દેવોને આવાહન આપે. તો એ આહવાન આપેલા બધા દેવો આવે ખરા. તો બાજુમાં ભગવાન મહાવીરની દેવતા ચાલતી હતી, એટલે આવીને બધા ત્યાં જતા. એટલે એમને એમના 2-3 શિષ્યોને મોકલ્યા, જ્યાં તપાસ કરો કે આ શું થયું, ક્યાં જાય છે. પણ જે શિષ્યો ભગવાન મહાવીર પાસે આવે, પછી ભગવાન મહાવીર પાસે આવીને બેસે, ભૂલી જ જાય કે મારા પાસે ગુરુને પાછું કહેવા જવાનું છે. જો જેને મોકલે ત્યાં બેસી જાય. એટલે છેવટે એમને લાવ મને પોતાને જ જવા દે. હવે આટલું જે શાસ્ત્ર બીજી આટલું મોટું જ્ઞાન અને બધા એમને સર્વજ્ઞ કે એટલે કેવી હોય એમ. પણ જયારે ભગવાન મહાવીર પાસે આવ્યા તો એમને રસ્તામાં સાંભળ્યું કે આ પણ સર્વજ્ઞ છે. તેમને વિચાર આવ્યો કે એક સમયે 2 સર્વજ્ઞ હોય કેવી રીતે શકે. તો કે એક કામ કરું કે એમને ભગવાનને 2 પ્રશ્નો કરું અને 2 પ્રશ્નોના બળા ઉત્તર આપી શકે તે સર્વજ્ઞ. આવું વિચારીને ભગવાનના સમોસરમાં જાય છે. તો દૂરથી ભગવાન મહાવીર એમને જુએ છે. એમનું નામ બીજું હતું ગૌતમ. તો પછી તો એમને જોયા દૂરથી એટલે ભગવાન મહાવીરે કીધું કે આ ગૌતમ, તારો પહેલો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે, બીજો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે. એટલે ગૌતમ સ્વામી સમજી ગયા કે હું સર્વજ્ઞ નથી, તો આ ભગવાન મહાવીર સર્વજ્ઞ છે. તમે વિચારો કે આટલું જબરજસ્ત હોય કેટલો કેપ હોય. તમે સરળતા જુઓ કે ભગવાન મહાવીરે જેવા 2 પ્રશ્નો જઈને જવાબ આપ્યા, એની સાથે પોતે ભગવાન મહાવીર પાસે પોતાના બધા સંતો દીક્ષા લે છે અને પોતાના બધા શિષ્યો સાથે દીક્ષા લે છે. એટલે પ્રથમ ગણધર ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના પ્રથમ ગણધર. ગણધર શું કરે? ભગવાન જે બોલે ને બધું ધારણ કરી લે. આપણે કઈ બોલે બધું ધારણ કરી લે, પણ એવું નહીં. ભગવાન શોર્ટમાં કે ને આખે આખું સમજી લે. એટલે આ ભગવાન મહાવીર ભગવાન તીર્થંકર ભગવાન આમ તો ગંધર્વોને ખાલી ત્રિપદીનું જ્ઞાન આપે. કેવું જ્ઞાન? એટલે કે 3 પદ. એટલે કે ઉપન્નયવા, ધ્રુવૈવા અને વિઘ્નૈવા. આપણે આપણી સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો કે આ બહારના બાનું આ પૂતગલનું કેવું છે તો કે ઉત્પન્ન થાય, થોડી સ્થિરતા પકડે અને ધ્રુવૈવા એટલે પાછળનો વિનાશ થાય. એટલે કે નિરંતર અવસ્થાઓ બદલાયા કરે. આટલું કે એમાં તો પછી ગંધર્વ આખે આખું કેવળ જ્ઞાન એમને ખુલ્લું થઈ જાય, બધું સમજી. અને આ ગૌતમ સ્વામી કેવા હતા કે એમને ભગવાન માટે જબરજસ્ત પ્રશસ્ત રાગ હતું. એને લઈને એનું ખાલી કેવળ જ્ઞાન કેવું. એટલે વારંવાર પ્રશ્ન કરે ભગવાન મહાવીરને, મને કેવળ જ્ઞાન થશે, મને થશે. તો ભગવાન કહે કે હા તને થશે, તને થશે. આપણે બંને ત્યાં જવાનું. એટલે એવા ગૌતમ સ્વામી હતા. જય શ્રી કૃષ્ણ. ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो निहंताणं। नमो निहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो आयर्याणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोहि सर्वसाहुणं। नमो लोहे सर्वसाहुणं। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सर्वपापप्रणाशनं। सर्वपापप्रणाशनं। च सर्वेशं। मंगलानं च सर्वेषु। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मन वचन काया। मन वचन काया। मारा तथा मारा नामनी सर्व माया। मारा तथा मारा नामनी सर्व माया। भाव कर्म।
કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં સમર્પણ કરું છું. શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. કાયાથી તદ્દન નો કોઈ એવો શુદ્ધાત્મા છું. કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. સર્વ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. દ્રવ્ય કર્મ નવ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. જે પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. દેવ અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત સુખ નું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ નું ધામ છું. અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. અનંત સુખ નું કંદ છું. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધાત્મા છું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. વિજ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. મહાત્મા વચ્ચે જે પ્રતિમા છે ઋષભદેવ ભગવાનની છે. જનરલી આપણા બધા તીર્થંકર ભગવાન હોય ને તેમના માતા હોય એટલે આ જે ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે એમના માથે જટાવાળી ટોપી રાખે ખાસ આપણે કહેવાય. આ કુંદલપુર આ જગ્યા ગૌતમ સ્વામીનો જન્મ આ જગ્યાએ થયેલો એટલે એ રીતે આ કુંદલપુર સત્ય દાદા ભગવાનની સાક્ષી ઋષભદેવ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને પ્રાર્થના કરું છું કે અમને આપના જેવું કેવલ જ્ઞાન, કેવલ દર્શન, કેવલ ચારિત્રની પ્રાપ્તિ થાય એવી કૃપા આશીષ વરસાવજો. હે ગૌતમ સ્વામી, જે રીતે આપે વિતરાગોનું વિજ્ઞાન ધારણ કરેલું અમને પણ એવા આશીર્વાદ આપો કે અમારું ચિત્ત શુદ્ધ થઈ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન જેમ છે તેમ ધારણ કરી શકીએ. જય સચ્ચિદાનંદ.
જો આપણે દર્શન કરવા છે ને કે નથી કરવા? પરફેક્ટ દર્શન કરવા છે ને? તો બીજું કઈ કરવાનું છે? હવે આપણે દર્શન કરવા આવ્યા છે. આ સમજે કે ના સમજે? તો દર્શન તો પડદો હટે તો જ થાય ને. આ સમજે ને? હવે દાદાએ તો મોક્ષ માટેના તો દર્શન આપણે કરાવી દીધા છે પોતાના સ્વરૂપ છે. એટલે અહીંયા કશું માગવા બાગવાનું કશું કરવાનું નથી. આ સમજાય ને? દાદા જે આપણને સમર્પણ વિધિ કરાવતા હતા એટલું જ આપણે કરવાનું છે. સમજાય કે ના સમજાય? સમર્પણ વિધિ કરી દીધું એટલે આપણે દાદા જેવા થઈ ગયા કે ના થઈ ગયા? આ સમજાય ને? એટલે આપણે આટલું જ બોલવાનું છે, બીજી કોઈ વિધિ કરવાનો ભાગ નથી રહેતો. તેમ છતાં તમારે કરવું હોય તો કરજો. બરાબર છે? આપણે મોક્ષે જવાનું છે એટલે કશું માંગવાનું ના રહે. જે માંગવાનું હતું એ બધું દાદાએ આપી દીધું. હશે ને? અને દાદાને જે જોતું હતું એ આપણે દાદાને આપી દીધું. હવે ગ્રહણ ત્યાગનો કડાકૂટો ના રહે. માંગવામાં આપવાનું કશું રહ્યું નહીં. હવે પ્યોર ભગવાનના દર્શન કરવાના છે. કેવા? પ્યોર. એટલે હવે બોલાવું છું. આવી ગયા કે બાકી છે? ચાલો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગા. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો પંચ નમુકારો. સર્વ પાવપણાસનો. મંગલાણં ચ સબ્દેશે. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હવે જે વિધિ બોલાવું છું એમાં દરેકે પોતાનું નામ બોલવાનું છે. હું મન વચન કાયા. જૈમેશ તથા જૈમેશા નામની સર્વ માયા. મારા તથા મારા નામની સર્વ માયા. ભાવ કર્મ. પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. બે પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. દેવ અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત દર્શન વાળો છું. અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષ જતા વિઘ્નો અનેક પ્રકારના
વાળો છું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું અનંત સુખનું ધામ છું લોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું અનંત સુખનું કંદ છું અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું નિશ્ચય નિયતિ કેવળ શુદ્ધ આત્મા છું વિજ્ઞાન સ્વરૂપ 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 છું કેવળ જ્ઞાન 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 સ્વરૂપ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનો યોગ બળ જગતભરના સંત પુરુષોનો યોગ બળ જગતભરના સત્પુરુષોનો યોગ બળ જગતભરના સત્પુરુષોનો યોગ બળ પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ ભગવાનનો યોગ
ભગવાનનું યોગ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્ર કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો મોક્ષને પામો જગતના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ દરેક ઠેકાણે આ રીતે દર્શન કરવાના છે અમે હોઈએ કે ના હોઈએ महिमा बता दे જય સચ્ચિદાનંદ यहाँ का महिमा बता दे मूल एक आदिनाथ प्रभु है जो जटा वाले भगवान है और जटे के ऊपर इनकी माता है मरु देवी, वो चांदी के छत्र के नीचे। ये जितनी भी ब्लैक प्रतिमा है सब जमीन से खुदाई से निकले हैं। 2000 से अधिक जूनी प्रतिमा। ये तीर्थ कुंडलपुर है जहाँ भगवान गौतम स्वामी जी का जन्मभूमि है और भगवान महावीर स्वामी जी ने नालंदा पाड़ा में 14 चतुर्मास किए, जिसमें 11 राजगीर है और 3 कुंडलपुर है। इसका प्राचीन नाम था गोबर गांव। तो भगवान पहले चतुर्मास में इसका गोबर गांव से कुंडलपुर किए, इसलिए कि कुंड और तालाब से घिरा हुआ है। तो जैन भाई कुंडलपुर के नाम से जानते हैं, विदेशी लोग नालंदा बोलते हैं, हम गांव वाले बड़गांव कहते हैं। ये तीनों एक ही नाम। तो ये भगवान महावीर स्वामी जी ने 3 चतुर्मास किए, जो पहला, 7वां और 9वां है, बाकी 11 राजगीर है। तो ये महावीर स्वामी जी का चतुर्मास भूमि है। दूसरी मंदिर है जो गौतम स्वामी जी का बड़ी प्रतिमा है। तीसरा मंदिर है जो गौतम स्वामी जी का जन्म भूमि है। 3 गंधर्वों का जन्म भूमि, इंद्रभूति, वायुभूति, अग्निभूति। और भगवान महावीर स्वामी जी के 11 गंधर्वों का चरण पद का है। तो दिगंबर भाई मानते हैं कि भगवान महावीर स्वामी जी का कुंडलपुर में ही जन्म हुआ, इसलिए कि भगवान पहले देवानंद ब्रह्मणी के प्रभु कोक्ष में आए थे। उनका 82 दिन का चमन रहा था ब्रह्मणी के कोक्ष। तो देवता लोग गर्ग को अपहरण करके माता तिसला के यहाँ ले गए। वो है छत्री कुंडल छुआड़, यहाँ गौतम स्वामी जी का जन्म हुआ। लेकिन दिगंबर भाई मानते हैं महावीर स्वामी जी का वो जन्म भूमि, इसलिए कि वो गर्भ में आए, उनका चमन कल्याण है। बोलिए महावीर स्वामी भगवान की जय। नमो सिद्धारम नमो आर्याणाम नमो आर्याणाम नमो वज्रायाणाम नमो वज्रायाणाम नमो लोय सव साहुणाम नमो लोय सव साहुणाम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो धक्का मुक्का न मारो धक्का मुक्का न मारो ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सर्व पावक बनासनो सर्व पावक बनासनो मंगलानं च सर्वेति मंगलानं च सर्वेति हवाई मंगलो वर्धो हवाई मंगलो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद भगवान की साक्षी गौतम गंधर जी ने श्री गौतम गंधर जी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवान की साक्षी આદિનાથ ભગવાનને श्री आदिनाथ भगवान ने તથા આ ક્ષેત્રમાં સ્થાપેલા तथा आदित्य स्थापिला સર્વે ભગવંતોને सर्वे भगवंतों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवान की साक्षी આર્થિક ક્ષેત્રમાં સ્થાપેલા आदि क्षेत्र स्थापिला સર્વે દેવ દેવીઓને सर्व देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवान की साक्षी આર્થિક ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓને आदि क्षेत्र रक्षक देव देवियों ने
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે અમારાથી જાણે અજાણે અમારાથી જાણે અજાણે આ ભોગે ગત ભવમાં આ ભોગે ગત ભવમાં મન વચન કાયાથી મન વચન કાયાથી કંઈ પણ દોષો થયા હોય કંઈ પણ દોષો થયા હોય કંઈ પણ વિરાધનાઓ થઈ હોય કંઈ પણ વિરાધનાઓ થઈ હોય કંઈ પણ અવિનય થયા હોય કંઈ પણ અવિનય થયા હોય તો તે સર્વ દોષોની તો તે સર્વ દોષોની અમે ક્ષમા માંગીએ છીએ અમે ક્ષમા માંગીએ છીએ અમને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અમને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારે પણ નહીં કરીએ અને ફરીથી એવા દોષો ક્યારે પણ નહીં કરીએ દ્રઢ નિશ્ચય કરીએ છીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ હે સર્વે ભગવંતો હે સર્વે ભગવંતો હે સર્વે રક્ષક દેવીઓ હે સર્વે રક્ષક દેવીઓ અમારા મોક્ષ માર્ગમાં અમારા મોક્ષ માર્ગમાં આવતા તમામ અંતરાયો આવતા તમામ અંતરાયો દૂર કરી આપવા વિનંતી કરીએ છીએ દૂર કરી આપવા વિનંતી કરીએ છીએ અમે જગત કલ્યાણ કરવાનું અને જગત કલ્યાણ કરવાનું ઉત્તમ નિમિત્ત બનીએ ઉત્તમ નિમિત્ત બનીએ એવી કૃપા આશીષ વરસાવજો એવી કૃપા આશીષ વરસાવજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જુદા છે સાકાર સ્વરૂપ એક જ જુદા છે નામો છે તત્વ એક જ જગત વ્યવસ્થિત અનાદિ અનંત તેનાથી છૂટવું હો લક્ષ્ય એક જ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સપસાહુણમ નમો લોહી સવસાહુણમ ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सपपावपणासनो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सर्वेसिं परमं भवै मंगलम् परमं भवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद मन वचन काया मन वचन काया मारा तथा मारा नामनी सर्व माया मारा तथा मारा नामनी सर्व माया भाव कर्म द्रव्य कर्म नो कर्म प्रगट परमात्मा स्वरूप प्रभुना આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું સમર્પણ કરું છું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું વચન કાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું કાથી તદ્દન નફો એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાથી તદ્દન નફો એવો શુદ્ધાત્મા છું કાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું ભગવાનની સર્વે રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા ભાવ છું કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું ભાવ કર્મ કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું એ પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું ચારે પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું અનંત જ્ઞાન વાળો છું અનંત જ્ઞાન વાળો છું અનેક પ્રકારના હોવાથી તેરી સામે અનંત જ્ઞાન વાળો છું જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું અનંત દર્શન વાળો છું અનંત દર્શન વાળો છું અનેક પ્રકારના
પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો અનંત છું. દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા અનંત છું. શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. અનંત સુખનું કંદ છું. અનંત સુખનો કંદ છું. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું. દ્રવ્ય ક્ષેત્ર, ક્ષેત્ર ભાવ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. અને ભાવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. જ્ઞાની પુરુષ. પ્રગટ જ્ઞાની પુરુષ. પુરુષોનું યોગ બળ. દાદા ભગવાનનું યોગ બળ. જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુરુષોનું યોગ બળ. ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો,
કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આ વિશ્વના જીવો આ વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો અને શાંતિને પામો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ